હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું 29 ઓક્ટોબર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન વિશે. ઓકે, એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે આજના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું. તો આજે તારીખ છે 29 ઓક્ટોબર 2020. પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો એ તાજેતરમાં જ ઉજવવામાં આવ્યો છે 28 ઓક્ટોબરે. ઓકે, તો 28 ઓક્ટોબરના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ ઉજવાય છે. હવે શું કામ ઉજવાય છે એ પણ આપણે જાણી લઈએ કે જે એનિમેશન તો તમને બધાને ખ્યાલ છે. તો એનિમેશનની પાછળ જે લોકો રહે છે તો એવા એનિમેશનની પાછળ રહેનારા કલાકારોને ઓળખાણ આપવા માટે આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. ઓકે, બીજી વાત કરીએ તો 2002માં યાદ રાખજો, સૌથી પહેલાં 2002માં જે ઇન્ટરનેશનલ એનિમેશન ફિલ્મ એસોસિએશન છે તો એના દ્વારા 28 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. ઓકે, તો સૌથી પહેલાં ક્યારે ઉજવાયો હતો? 2002માં, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ ઇન્ટરનેશનલ ફિલ્મ એસોસિએશન જે છે તો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી 1960માં. ઓકે, ઇન્ટરનેશનલ એનિમેશન ફિલ્મ એસોસિએશન હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ફ્રાન્સમાં. આટલું તમારે યાદ રાખવાનું છે. બીજા ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરીએ તો 23 ઓક્ટોબરના રોજ તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ સ્નો લેપર્ડ એટલે કે બરફ ચિત્તા દિવસ ઉજવવામાં આવ્યો છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો 24 ઓક્ટોબરના રોજ યુનાઇટેડ નેશન ડે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દિવસ અને વિશ્વ પોલિયો દિવસ જે છે એ ઉજવવામાં આવ્યો છે. 27 ઓક્ટોબરની વાત કરીએ તો તાજેતરમાં જ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ વારસો દિવસ જે છે એટલે કે વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ વારસો દિવસ એટલે કે હેરિટેજ દિવસ જે છે એ ઉજવવામાં આવ્યો છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો જવાબ શું છે? એનિમેશન દિવસ ઇન્ટરનેશનલ લેવલે ક્યારે સેલિબ્રેટ થાય છે? 28 ઓક્ટોબરે. કોના દ્વારા સેલિબ્રેટ થાય છે? તો ઇન્ટરનેશનલ એનિમેશન ફિલ્મ એસોસિએશન દ્વારા સૌથી પહેલાં 2002માં સેલિબ્રેટ થયો હતો, રાઈટ? તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીએ ચંદ્રની સપાટી પર પડતા સૂર્યના કિરણોવાળા વિસ્તારમાં પાણી મળી આવ્યું છે એવી જાણ કરી છે? તો એ જાણ કરી છે નાસાએ. ઓકે, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે નાસા છે આ એક અમેરિકન સ્પેસ એજન્સી છે. ઓકે, અમેરિકાની એક સ્પેસ એજન્સી છે. તો આ જે સ્પેસ એજન્સી છે એમના દ્વારા એક વિમાન મોકલવામાં આવ્યું હતું અંતરિક્ષમાં. તો એ વિમાનનું નામ તમે યાદ રાખી શકો છો. વિમાનનું નામ છે સોફિયા વિમાન. શું નામ છે? સોફિયા વિમાન. ઓકે, તો આ સોફિયા વિમાન મોકલવામાં આવ્યું હતું અંતરિક્ષમાં. તો એની મદદથી જાણવામાં આવ્યું છે કે ચંદ્રની સપાટી પર જ્યાં આગળ સૂર્યના કિરણો પડે છે તો એવા વિસ્તારમાંથી પાણી મળી આવ્યું છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નાસા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે સોફિયા વિમાનની મદદથી. ઓકે, નાસા છે આપણે હમણાં જ કીધું, નાસા એક અમેરિકન એજન્સી છે, સ્પેસ એજન્સી છે. હવે આ જે પાણી મળી આવ્યું છે ક્યાં આગળ? ચંદ્રની સપાટી પર જ્યાં સૂર્યના કિરણો પડે છે તેવા વિસ્તારમાં પાણી મળ્યું છે. તો એ વિસ્તારને શું નામ આપ્યું છે? તો એ વિસ્તારને નામ આપ્યું છે ક્લેરિયસ કેટર. ઓકે, તો ક્લેરિયસ કેટર જે છે એવું એને નામ આપવામાં આવ્યું છે જ્યાંથી પાણી મળી આવ્યું છે એ જગ્યાનું નામ. ઓકે, તો હવે આપણે જાણી લઈએ નાસા વિશે. તો આ જે છે નાસાનું ફૂલ ફોર્મ શું છે? નેશનલ એરોનોટિકલ સ્પેસ એજન્સી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો એની સ્થાપના ક્યારે થઈ હતી? 1958ની અંદર. પછી બીજી વાત કરીએ તો હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને નાસાના પ્રેઝન્ટ ટાઈમના એડમિનિસ્ટ્રેટર કોણ છે? તો એ છે જીમ બિડનીસ્ટોચ. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે બીજી ઇમ્પોર્ટન્ટ કરંટનો ક્વેશ્ચન વાત કરીએ તો નાસા દ્વારા આવનારા વર્ષ 2024 સુધીમાં અંતરિક્ષમાં હ્યુમનોઇડ
હ્યુમનોઇડ એટલે શું કે અર્ધ માનવ શરીરવાળો હોય એવો રોબોટ. ઓકે, અર્ધ એટલે કે એનું અડધું શરીર જે છે એ માનવ જેવું હશે. તો અર્ધ માનવ રોબોટ એટલે કે હ્યુમનોઇડ રોબોટ જે છે એ અંતરિક્ષમાં મોકલવામાં આવશે નાસા દ્વારા. ક્યાં સુધીનું લક્ષ્ય છે? 2024 સુધીમાં. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું. હવે અહીંયાથી અધર ઓપ્શનની વાત કરીએ તો આ જે જેક્સા છે એ જાપાનની સ્પેસ એજન્સી છે. ઇસરો તો કે તમને ખ્યાલ જ છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આપણા ઇન્ડિયાની એટલે કે ભારતની સ્પેસ એજન્સી છે. રાઈટ, અને CNES આ ફ્રાન્સની સ્પેસ એજન્સી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. આ નાસા છે અને આના જ દ્વારા તાજેતરમાં ચંદ્રની સપાટી છે તો એની ઉપર સૂર્યના કિરણો જ્યાં પડે છે ત્યાંથી પાણી મળી આવ્યું છે એવું જણાવવામાં આવ્યું છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં ભારતે કયા દેશ સાથે BECA પર હસ્તાક્ષર કર્યા છે. પહેલાં તો જાણી લઈએ BECAનું ફૂલ નામ શું છે. તો કે બેઝિક એક્શન એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ. ઓકે, બેઝિક એક્શન એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ. તો આનું ફૂલ ફોર્મ છે, તમે નોટ્સ કરી શકો છો. અને તાજેતરમાં જ આપણા ભારત દેશે અમેરિકા સાથે BECA પર હસ્તાક્ષર કર્યા છે. હવે આ હસ્તાક્ષર કરવા પાછળનો હેતુ શું છે એ પણ આપણે જાણી લઈએ. તો એનાથી શું થશે કે અમેરિકા જે છે એ જે કોઈ પણ સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ, બરાબર, તો એ અંતરિક્ષમાં મોકલશે અથવા તો સેટેલાઇટ અથવા તો મિશન કોઈ પણ વસ્તુ અંતરિક્ષમાં મોકલશે અમેરિકા, અને તેનાથી જે કોઈ પણ માહિતી મળશે તો એ બધી માહિતી ઇન્ડિયા સાથે શેર કરશે. એટલે કે ઇન્ડિયાને પણ મોકલવામાં આવશે, એની ઇમેજ મોકલવામાં આવશે, અને જેટલો પણ ડેટા ભેગું થશે એ બધી ડેટા એટલે કે માહિતી ઇન્ડિયાને મોકલવામાં આવશે. એવી જ રીતે ભારત પણ શું કરશે, જે કોઈ પણ સેટેલાઇટ અથવા તો મિશન જે છે એ અંતરિક્ષમાં મોકલશે તો એના દ્વારા જે કોઈ પણ માહિતી પ્રાપ્ત થશે તો એ માહિતી કોને શેર કરશે? અમેરિકાને. ઓકે, તો આ BECA પર હસ્તાક્ષર કરવાનો હેતુ એક જ છે કે બંને જે દેશો છે એ એકબીજાને મદદરૂપ થશે માહિતી આપવા માટે, કે અંતરિક્ષમાંથી જે કોઈ પણ માહિતી કલેક્ટ થાય છે તો એને એકબીજા સાથે શેર કરશે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ જ હસ્તાક્ષરનો મેઇન હેતુ છે. હવે અમેરિકા જવાબ આવે છે તો અમેરિકા વિશે થોડું જાણી લઈએ. અમેરિકા જે છે એમણે તાજેતરમાં જ ઓફિશિયલી, યાદ રાખજો, તાજેતરમાં જ એમણે ઓફિશિયલી WHO એટલે શું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં કહીએ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અથવા તો વિશ્વ આરોગ્ય સંગઠન. તો અમેરિકાએ તાજેતરમાં જ ઓફિશિયલી રીતે WHOમાંથી બહાર નીકળવાની ઘોષણા કરી દીધી છે. રાઈટ, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને અમેરિકાનો કરંટનો ક્વેશ્ચન યાદ રાખવો હોય તો અમેરિકાની જે સરકાર છે એણે જાહેર કર્યું છે કે અમેરિકાના જે કોઈ પણ સરકારી સ્થળો છે એટલે કે ગવર્મેન્ટ પ્લેસીસ છે તો તેને કોઈ પણ વ્યક્તિ નુકસાન પહોંચાડશે તો તેને 10 વર્ષની સજા આપવામાં આવશે. તો આવું નક્કી કરવામાં આવ્યું છે અમેરિકા ગવર્મેન્ટ દ્વારા. તો આટલું તમારે યાદ રાખવાનું છે અમેરિકા વિશે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં બન્ની ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે? તો આ તાજેતરમાં જ બન્ની ઉત્સવ જે છે એ ઉજવવામાં આવ્યો છે આંધ્રપ્રદેશ રાજ્યમાં. ઓકે, તો હવે બન્ની ઉત્સવ યાદ રાખજો, અહીંયા બન્ની ઉત્સવ છે તો એ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે દશેરાના દિવસે ઉજવવામાં આવે છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આંધ્રપ્રદેશે ઉજવ્યો છે તો આંધ્રપ્રદેશ વિશે જાણી લઈએ. આંધ્રપ્રદેશની ટોટલ રાજધાની કેટલી છે? 3. અને આ 3 રાજધાની ધરાવતું ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે. ઓકે, કઈ 3 છે તો એ પણ હું તમને કહી દઉં. અમરાવતી, કુર્નૂલ અને બીજી છે વિશાખાપટ્ટનમ. ઓકે, અને આંધ્રપ્રદેશની રાજધાની કુર્નૂલની અંદર જ આ જે બન્ની ઉત્સવ છે એ ઉજવવામાં આવ્યો છે દશેરાના દિવસે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો કે જગમોહન રેડ્ડી. ઓકે, રાજ્યપાલ તો એ છે વિશ્વભૂષણ હરિચંદન. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આંધ્રપ્રદેશ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો આંધ્રપ્રદેશ જે છે એમને મોબાઈલ હેન્ડવોશ સુવિધા સ્ટેશન શરૂ કર્યું છે. અને બીજી વાત કરીએ તો ફળોના ઉત્પાદનમાં આખા પૂરા ભારતની અંદર ટોપ પર છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ તો આંધ્રપ્રદેશ ફળોના ઉત્પાદનમાં ટોપ પર છે. જ્યારે શાકભાજીના ઉત્પાદનમાં કયું રાજ્ય ટોપ પર છે? તો એ છે વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ અધર ઓપ્શનની વાત કરીએ ફેસ્ટિવલ રિલેટેડ, બન્ની ફેસ્ટિવલ છે તો આંધ્રપ્રદેશમાં ઉજવાય છે. પછી આવીએ નાગાલેન્ડની વાત કરીએ
તો ત્યાં આગળ હોર્નબિલ નામનો ફેસ્ટિવલ જે છે એ ખૂબ જ ફેમસ છે, જે ઉજવાય છે. અને ત્રિપુરાની વાત કરીએ તો તાજેતરમાં જ ત્રિપુરાએ નાગાલેન્ડનો જે ફેમસ ફેસ્ટિવલ છે હોર્નબિલ, તો એને ઉજવ્યો છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ એટલા માટે બનશે કારણ કે ત્રિપુરા રાજ્યએ પહેલી વખત આ જે હોર્નબિલ તહેવાર છે નાગાલેન્ડનો એને સેલિબ્રેટ કર્યું છે. હમણાં તાજેતરમાં જ સેલિબ્રેટ કર્યો છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને ચર્ચામાં પણ રહ્યો છે. રાઈટ, તો આટલું યાદ રાખવાનું છે. આસામની વાત કરીએ તો આસામમાં તાજેતરમાં જ કટી બિહુ નામનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ જે કટી બિહુ તહેવાર છે એ કૃષિ એટલે કે ખેતી રિલેટેડ તહેવાર છે અને દર વર્ષે ઓક્ટોબરના મધ્ય ભાગની અંદર એટલે કે ઓક્ટોબર મહિનાના મધ્યમાં ઉજવવામાં આવે છે. અને આ જે કટી બિહુ છે એટલે કે બિહુ તહેવાર છે એ 3 ટાઈપ્સના હોય છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. રાઈટ, બંને ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો છે? આંધ્રપ્રદેશની કેપિટલ કુર્નૂલની અંદર, એટલે આંધ્રપ્રદેશ રાજ્ય તમારે યાદ રાખવાનું. ઓકે, હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં ભારત અને અમેરિકા 2+2 વાર્તાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં. ઓકે, તો 2020નું યાદ રાખજો, આ વર્ષની 2020ની જે ભારત અમેરિકા 2+2 વાર્તાનું આયોજન જે છે એ ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હીમાં. ઓકે, અને આ કેટલામું એડિશન છે? 3rd, એટલે કે 3જું એડિશન છે. તો આ તો થયું 3જું એડિશન. તો પહેલું એડિશન ક્યાં આયોજિત થયું હતું? તો આ જે વાર્તા છે 2+2 વાર્તા, એનું આયોજન ક્યાં શરૂ થયું હતું? પહેલું એડિશન, તો એ પણ નવી દિલ્હીમાં જ થયું હતું. ઓકે, જ્યારે સેકન્ડ એડિશન જે છે એ ક્યાં થયું હતું? વોશિંગ્ટન ડીસીની અંદર, એટલે કે અમેરિકામાં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી. 2+2 એટલે શું એ હું તમને કહી દઉં કે 2+2 એટલે તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે ભારત અને અમેરિકાના 2 વ્યક્તિ. ઓકે, તો 2 વ્યક્તિ કોણ કોણ આવશે? એક તો આવશે રક્ષામંત્રી. ઓકે, 2 એટલે કયા કયા? એક તો રક્ષામંત્રી અને બીજા જે છે એ વિદેશ મંત્રી. ઓકે, તો ભારતના રક્ષામંત્રી, વિદેશ મંત્રી અને અમેરિકાના રક્ષામંત્રી અને વિદેશ મંત્રી. તો આ 2 લોકો વચ્ચે 2+2 વાર્તાનું આયોજન 3જું એડિશન નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યું છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો રક્ષામંત્રી અને વિદેશ મંત્રીની વાત થાય છે તો એના નામ જાણી લઈએ એટલે તમને પણ ખ્યાલ આવી જાય. પહેલાં ભારતની વાત કરીએ તો ભારતના રક્ષામંત્રી કોણ છે? તો એ છે રાજનાથસિંહ. ઓકે, કોણ છે? રાજનાથસિંહ. તમે નોટ કરી શકો છો. પછી વાત કરીએ તો આપણા વિદેશ મંત્રી કોણ છે ભારતના? તો વિદેશ મંત્રી છે એસ જયશંકર. ઓકે, આ ભારતની વાત થાય છે. હવે આપણે વાત કરીએ અમેરિકાની. તો અમેરિકાના રક્ષામંત્રી કોણ છે? તો અમેરિકાના રક્ષામંત્રીનું નામ છે માર્ક ઓસાને. ઓકે, માર્ક ઓસોને આ છે રક્ષામંત્રી અમેરિકાના. જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી કોણ છે? તો એનું નામ છે માઇક પોમ્પિયો. ઓકે, તો આ તમારે આટલું યાદ રાખવાનું છે ભારત અને અમેરિકા વિશે. ઓકે, હવે આપણે વાત કરીએ તો જે ક્વોડ દેશો છે, રાઈટ, ક્વોડ દેશો એટલે આપણે આગળ પણ વાત કરેલી છે. ક્વોડનો મિનિંગ થાય 4. ઓકે, તો આ જે 2+2 વાર્તાનું આયોજન છે આ 4 દેશોની વચ્ચે થાય છે, ક્વોડ દેશોની વચ્ચે. ઓકે, એટલે 2 દેશો વચ્ચે જ થશે પરંતુ એની અંદર 4 દેશોનો સમાવેશ થાય છે. કયા કયા 4? તો કે આપણે વાત કરી હતી ક્વોડ દેશો એટલે કયા કયા 4 દેશો છે? તો આ છે, એક તો છે આપણું ઇન્ડિયા, પછી છે USA એટલે કે અમેરિકા, પછી છે જાપાન અને એક છે ઓસ્ટ્રેલિયા. ઓકે, તો આ 4 દેશો જેને ક્વોડ દેશો કહેવાય છે. તો આ ચારેયની વચ્ચે 2+2 વાર્તાનું આયોજન કરવામાં આવે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદર. હવે આપણે આગળ જોઈશું કે તાજેતરમાં ગિનીના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગિનીના નવા રાષ્ટ્રપતિ તાજેતરમાં જ બન્યા છે આલ્ફા કોન્ડે. તમે અહીંયા જોઈ શકો છો, આ છે આલ્ફા કોન્ડે અને સતત 3જી વખત. ઓકે, યાદ રાખજો, સતત 3જી વખત ગિની દેશ જે છે એના રાષ્ટ્રપતિ બની ગયા છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી વાત કરીએ તો આ જે ગિની દેશ છે, ઓકે, તો ગિની એક કન્ટ્રીનું નામ છે. ક્યાં આવેલું છે? તો આફ્રિકા ખંડમાં આવેલું છે. ઓકે, આફ્રિકા ખંડમાં સ્થિત છે ગિની દેશ. તો આ જે આફ્રિકા ખંડ છે એ જનસંખ્યા અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ખંડ છે. ઓકે, જનસંખ્યા અને શેની દ્રષ્ટિએ? ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ખંડ છે. અને એકમાત્ર એવો ખંડ છે, આફ્રિકા જે છે એ એકમાત્ર એવો ખંડ છે કે જ્યાંથી તમને બધાને ખ્યાલ હશે કર્કરેખા. ઓકે, કઈ 3 રેખા આવે છે?
કર્કરેખા, મકર રેખા અને વિષુવવૃત્ત રેખા. ઓકે, તો આ આફ્રિકા ખંડ જે છે એ એક એવો ખંડ છે કે જ્યાંથી કર્કરેખા, મકર રેખા અને વિષુવવૃત્ત રેખા ત્રણેય રેખા પસાર થાય છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ગિનીના રાષ્ટ્રપતિ નવા બન્યા છે આલ્ફા કોન્ડે. તો ગિની વિશે જાણી લઈએ. ગિનીની કેપિટલ શું છે? તો કેપિટલ છે કોનાક્રી. ઓકે, કરન્સી શું છે? તો કરન્સી છે ગ્રીનિયન ફ્રેન્ક. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી અધર ઓપ્શનની વાત કરીએ તો આ જે લુઈસ અર્સ છે એ તાજેતરમાં જ બોલિવિયા, ઓકે, બોલિવિયા દેશ છે, તો આ બોલિવિયાના નવા પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ બની ગયા છે. વેવેલ રામ કલાવનની વાત કરીએ તો આ મિત્રો આ બધા કરંટના જ ક્વેશ્ચન છે. ઓકે, આગળ એટલા માટે નહોતા લીધા કે બધા ઓપ્શન આપણે એક સાથે લઈ લઈએ તો એક સાથે જ બધા વિશે જાણી લઈએ, એવી રીતે નહોતા લીધા. ઓકે, તો હવે આપણે લોઈસ અર્સ જે બોલિવિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે, જ્યારે વેવેલ રામ કલાવન જે છે એ પોતે ભારતીય મૂળના છે અને તાજેતરમાં જ સેસેલ્સ, ઓકે, આ જે સેસેલ્સ દેશ છે એના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ ચંદ્રિકા પ્રસાદ સંતોખી, તો આ પણ પોતે ભારતીય મૂળના છે અને સુરી જે છે ત્યાંના રાષ્ટ્રપતિ બની ગયા છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ગિનીના રાષ્ટ્રપતિ તો એ બની ગયા છે આલ્ફા કોન્ડે, સતત ત્રીજી વખત, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં કયું રાજ્ય પ્રથમ સ્થાન પર રહ્યું છે? તો એ રહ્યું છે ઉત્તર પ્રદેશ. ઓકે, યાદ રાખજો સ્વનિધિ યોજના. ઓકે, આ જે છે સ્વનિધિ યોજના, તો પહેલાં તો હું તમને આનું ફૂલ ફોર્મ કહી દઉં સ્વનિધિ યોજનાનું, તો કે સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના. ઓકે, સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના. તો આ યોજના જે છે એમાં કયું રાજ્ય ટોપ પર રહ્યું છે? ઉત્તર પ્રદેશ. ઓકે, આ યોજનામાં શું થાય છે? તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર કે જે લોકો રસ્તાની આજુબાજુ જે દુકાનો હોય છે તો એમણે નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. ઓકે, શું કામ રસ્તાની આજુબાજુ દુકાનવાળાને આપવામાં આવી હતી? કારણ કે તમને બધાને ખ્યાલ છે લોકડાઉન દરમિયાન બધી વસ્તુ બંધ હોવાના કારણે ઘણા લોકો બેરોજગાર પણ થઈ ગયા હતા. ઓકે, તો જે નાની મોટી દુકાનો ચલાવે છે એ લોકોનું બધું બેરોજગારી વધી ગઈ હતી. એટલા માટે લોકડાઉનના સમયમાં એટલે કે જૂન 2020માં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેના કારણે જે લોકો રસ્તાની આજુબાજુ નાની નાની દુકાનો ધરાવે છે તો એ લોકોને નાણાકીય સહાયતા પૂરી પાડી શકાય. ઓકે, તો એના હેતુથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી અને એના અમલમાં કોણ ટોપ પર રહ્યું છે? ઉત્તર પ્રદેશ રાજ્ય. તો ઉત્તર પ્રદેશ વિશે જાણી લઈએ. કેપિટલ શું છે? લખનઉ. લખનઉ આવે એટલે તમને યાદ આવવું જોઈએ કે લખનઉ કઈ નદીના કિનારે વસેલું છે? ગોમતી નદીના કિનારે. અને લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન ખાતે શું સ્થાપિત કરવામાં આવ્યું છે? તો આ જ લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન ખાતે માસ્ક એટીએમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો અહીંયાથી તમારે બીજું શું યાદ રાખવાનું છે? તો કે મુખ્યમંત્રી કોણ છે? તો એ છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઉત્તર પ્રદેશ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું નામ છે ગોવિંદ માથુર. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વાત કરીએ તો જે ભારતની સૌથી સુંદર અને જે સૌથી મોટી ફિલ્મ સિટી છે એ બનાવવાની ઘોષણા કોણે કરી છે? ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર, ઓકે, યાદ રાખજો ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર જે છે એ પણ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો કે ઉત્તર પ્રદેશમાં. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે. અધર ઓપ્શનની વાત કરીએ, રાજ્યનું પ્રથમ છે તો બીજા ઓપ્શન જાણી લઈએ. તમિલનાડુ જે છે એમણે તાજેતરમાં જે ગુડ ગવર્નર ઇન્ડેક્સ જાહેર કરાયો એમાં ટોપ પર રહ્યું છે. હિમાચલ પ્રદેશ તો કે ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી શિક્ષણ નીતિ લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો વર્લ્ડ બેંક દ્વારા જે ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે તો એમાં ભારતનું પ્રથમ રાજ્ય રહ્યું છે ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ. ઓકે, ફક્ત ભારતની વાત કરું છું. ઓવરઓલ વર્લ્ડની વાત કરીએ તો ઓવરઓલ વર્લ્ડમાં આ જે ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ છે એની અંદર ન્યૂઝીલેન્ડ જે છે એ ટોપ પર રહ્યું છે, પરંતુ ફક્ત ભારતની વાત થાય તો આંધ્રપ્રદેશ જે છે એ ટોપ પર રહ્યું છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો જવાબ શું છે? ઉત્તર પ્રદેશ. ઓકે, હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો નિગમ ભારતના સર્વશ્રેષ્ઠ નિયોક્તા
2020ની ફોર્બ્સની યાદીમાં ટોપ પર રહ્યું છે. ઓકે, યાદ રાખજો ભારતની વાત થાય છે. ગઈકાલના ક્વેશ્ચનની અંદર આપણે શું જોયું હતું, ઓવરઓલ વર્લ્ડની વાત કરી હતી. તો એમાં જે ફોર્બ્સની યાદી છે 2020ની સર્વશ્રેષ્ઠ નિયોક્તા તરીકેની, સર્વશ્રેષ્ઠ નિગમ તરીકેની, તો એમાં જવાબ આવતો હતો સેમસંગ. ઓકે, જે ટોપ પર રહ્યું છે. પરંતુ હવે વાત થાય છે ફક્ત ભારતની. તો ભારતની સર્વશ્રેષ્ઠ નિયોક્તા 2020ની ફોર્બ્સની યાદીમાં ટોપ પર રહ્યું છે એનટીપીસી. ઓકે, એનટીપીસીનું ફૂલ ફોર્મ શું છે? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. રાઈટ, તમે અહીંયાથી નોટ્સ કરી શકો છો. સ્થાપના તો કે 1975માં. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. જો ભારતની સર્વશ્રેષ્ઠ નિયોક્તાની વાત થાય તો એનટીપીસી આવશે. હજી એક વખત કહી દઉં છું, ઓવરઓલ વર્લ્ડની વાત થાય તો સર્વશ્રેષ્ઠ નિયોક્તા નિગમ તરીકે સેમસંગ કંપની આવે છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ભારતીય સર્વશ્રેષ્ઠ નિયોક્તા એનટીપીસી. એનટીપીસીના પ્રેઝન્ટ ટાઈમના એમડી અને ચેરમેન કોણ છે? તો એ છે ગુરદીપ સિંહ. ઓકે, અને તાજેતરમાં જ આ ગુરદીપ સિંહનો કાર્યકાળ પણ વધારી દેવામાં આવ્યો છે. હવે અહીંયાથી અધર ઓપ્શનની વાત કરીએ તો આ જે એચડીએફસી છે એટલે કે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, તો આ સતત 7મી વખત, ઓકે યાદ રાખજો, સતત 7મી વખત સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. એટલે કે સૌથી મૂલ્યવાન મીન્સ કે કિંમતી કંપની બની ગઈ છે. ઓકે, અડાણી ગ્રુપની વાત કરીએ તો અડાણી ગ્રુપ જે છે એ વિશ્વની નંબર 1 સોલાર કંપની બની ગઈ છે. એટલે કે સૌર ઉર્જા કંપની બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ 12 ટ્રિલિયન, ઓકે યાદ રાખજો ટ્રિલિયનની વાત થાય છે, તો 12 ટ્રિલિયન જેટલું માર્કેટ કેપ ધરાવતી ભારતની પ્રથમ કંપની બની ગઈ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ભારતના સર્વશ્રેષ્ઠ નિયોક્તા હજી એક વખત કહી દઉં છું એનટીપીસી. ઓવરઓલ વર્લ્ડની વાત થાય તો એનો જવાબ આવશે સેમસંગ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એનટીપીસી, ઓકે જે ટોપમાં રહ્યું છે ભારતીય સર્વશ્રેષ્ઠ નિયોક્તા તરીકેની ફોર્બ્સની લિસ્ટમાં. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ભારતની મદદ દ્વારા સ્થાપિત માંગદેક્ષુ જળ વિદ્યુત પરિયોજના કયા દેશમાં બનાવવામાં આવી છે? તો એ બનાવવામાં આવી છે ભૂટાનમાં. ઓકે, આ તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ અહીંયા ઉદ્ઘાટન કર્યું છે અને એમના દ્વારા જે ભૂટાન દેશ છે, ઓકે તો આ ભૂટાન દેશની અંદર ભારતની મદદ દ્વારા એટલે કે ભારત સહાય કરશે એમને આ જે માંગદેક્ષુ પરિયોજના છે એ બનાવવા માટે. ઓકે, તો ભૂટાનની અંદર ભારતની મદદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે માંગદેક્ષુ જળ વિદ્યુત પરિયોજના. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આ શું છે એના વિશે જાણીએ તો કે બ્રિટનના એક શીર્ષ એન્જિનિયરિંગ સંસ્થા જેનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ. ઓકે, તો આ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ છે તો એને સિવિલ એન્જિનિયરિંગના ઉત્કૃષ્ટ માટે બ્રુનેલ મેડલ, કયો મેડલ? બ્રુનેલ મેડલ 2020થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓકે, અને આ જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગને સોંપવામાં આવ્યું છે માંગદેક્ષુ જળ વિદ્યુત પરિયોજના સ્થાપિત કરવા માટે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજા ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો ભૂટાન જે છે એની કેપિટલ શું છે? તો ભૂટાનની કેપિટલ છે થિમ્પુ. ઓકે, તમે આવી રીતે જોયું હશે થિમ્પુ એની કેપિટલ છે. કરન્સી શું છે? તો ભૂટાનની કેપિટલ છે નગુલ તરમ. ઓકે, ભૂટાનના પ્રેઝન્ટ ટાઈમના પ્રધાનમંત્રી કોણ છે? તો એ છે લતાઈ સેરિંગ. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો અધર ઓપ્શનની વાત કરીએ તો ભારત અને નેપાળ વચ્ચે એશિયાની પ્રથમ, ઓકે યાદ રાખજો એશિયાની પ્રથમ તેલ પાઇપલાઇન. ઓકે, આ પહેલી પાઇપલાઇન હોવાથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ચર્ચામાં પણ રહી હતી કે એશિયાની પ્રથમ તેલ પાઇપલાઇન કયા બે દેશો વચ્ચે મૂકવામાં આવી છે? તો નેપાળ અને ઇન્ડિયા વચ્ચે. ઓકે, ભારતના એટલે કે ભારતનું જે બિહાર રાજ્ય છે તો બિહારના મોતીહારીથી, ઓકે બિહારનું જે મોતીહારી શહેર છે તો મોતીહારીથી લઈને નેપાળના યાદ રાખજો અમલેખગંજ, ઓકે નેપાળના અમલેખગંજ સુધી આ જે પાઇપલાઇન છે એ મૂકવામાં આવી છે. બીજી વાત કરીએ મ્યાનમારની તો ભારત જે છે એની પાસે જે આઈએનએસ સિંધુવીર સબમરીન છે તો એ એમણે 1 કિલો વર્ગની આઈએનએસ સિંધુવીર સબમરીન છે એ કોને સોંપી છે? મ્યાનમારને. ઓકે, અને મ્યાનમાર પાસે મ્યાનમાર પાસે નેવીની પ્રથમ સબમરીન બની ગઈ છે આઈએનએસ સિંધુવીર, જે કોણે આપી દીધી છે? ભારતે. રાઈટ, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઈરાનની વાત કરીએ તો ભારત અને ઈરાન વચ્ચે પણ એક પરિયોજના છે. કઈ પરિયોજના?
ચાબહાર પરિયોજના. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઈરાન અને ભારત વચ્ચે છે. આપણો જવાબ શું છે? ભૂટાન. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈશું આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં આઈસીઆઈસીઆઈ બેન્કે કયા દેશમાં પોતાનું સંચાલન બંધ કરી દીધું છે? તો એટલે કે પોતાની જે કોઈ પણ સંસ્થા છે એ બધી બંધ કરી દીધી છે શ્રીલંકામાં. ઓકે, તો શ્રીલંકામાં બંધ કરી દીધી છે. તો હવે આપણે પહેલાં આઈસીઆઈસીઆઈની વાત કરી લઈએ. સ્થાપના તો કે 1994 એટલે કે 1994માં. હેડક્વાર્ટર મુંબઈમાં. હજી પણ તમને કહી દઉં છું, મોસ્ટ ઓફ બેંક એવી છે કે જેની જે હેડક્વાર્ટર છે એ ક્યાં આવેલું છે? મુંબઈની અંદર. ઓકે, પ્રેઝન્ટ ટાઈમના એમડી અને સીઈઓ કોણ છે? તો એ છે સંદીપ બક્ષી. ઓકે, હવે આપણે શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકાની 2 કેપિટલ છે. કેટલી? 2. એક તો છે કોમર્શિયલ કેપિટલ અને બીજી છે એક્ઝિક્યુટિવ કેપિટલ. ઓકે, તો પહેલી છે કોમર્શિયલ કેપિટલ, જેનું નામ શું છે? કોલંબો. ઓકે, અને કોલંબો રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે શ્રીલંકાની જે કોમર્શિયલ કેપિટલ છે કોલંબો, તો આ જ કોલંબોમાં દક્ષિણ એશિયાનો, યાદ રાખજો, દક્ષિણ એશિયાનો સૌથી ઊંચો ટાવર સ્થાપિત કરવામાં આવ્યો છે અને આ ટાવરનું નામ શું છે? લોટસ ટાવર. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે વાત કરીએ એક્ઝિક્યુટિવ કેપિટલની. તો એક્ઝિક્યુટિવ કેપિટલ શું છે? જયવર્ધનેપુરમ પોટ્ટે. ઓકે, તો આ એની એક્ઝિક્યુટિવ કેપિટલ છે. હવે વાત કરીએ શ્રીલંકાના પ્રેઝન્ટ ટાઈમના પ્રધાનમંત્રી કોણ છે? એ છે મહિન્દ્ર રાજપક્ષે. રાષ્ટ્રપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ છે ગોટબાયા રાજપક્ષે. અને ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આ જે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ છે એ બંને ભાઈઓ છે, એટલે કે ભાઈ ભાઈ છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો તાજેતરમાં જ એટલે કે 2019માં ઓકે 2 દેશો એવા છે કે જેમણે અંતરિક્ષની દુનિયામાં પ્રથમ વખત પગ મૂક્યો છે. તો એ 2 દેશો કયા કયા? એક તો છે શ્રીલંકા અને બીજું છે નેપાળ. ઓકે, તો શ્રીલંકા અને આ જે નેપાળ છે એવો 2019માં અંતરિક્ષની દુનિયામાં પ્રથમ પગ મૂક્યો છે. ઓકે, તો શ્રીલંકાએ પ્રથમ પગ મૂક્યો છે. તો એનો પ્રથમ સેટેલાઇટ કયો હશે? તમને બધાને ખ્યાલ હશે, લંકા કોની હતી? રાવણની. ઓકે, તો શ્રીલંકા દ્વારા 2019માં પ્રથમ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો, જેનું નામ પણ શું આપવામાં આવ્યું? રાવણ 1. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો અહીંયાથી આપણા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વના ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય છે. તો જો વિડીયો તમને ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી જરૂરથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.